નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બીએસસી ફિઝિક્સ સેમેસ્ટર 1 કોર કમ્પલસરી ફિઝિક્સ 101 લેક્ચર 3માં આજે આપણે જોઈશું વેક્ટર એલ્જેબ્રા અને વેક્ટર એનાલિસિસનો ટોપિક રિસિપ્રોકલ વેક્ટર. ઓકે, તો લેક્ચર નંબર 2માં આપણે ત્રણ સદિશ ગુણાકાર એટલે કે એ ક્રોસ બી ક્રોસ સી વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં એના એક્ઝામ્પલ્સ અને રિસિપ્રોકલ વેક્ટરના એક્ઝામ્પલ્સની ચર્ચા કરીશું. તો રિસિપ્રોકલ વેક્ટર એટલે કે કોઈ વેક્ટર છે એ, તો એનો વ્યસ્ત, રિસિપ્રોકલનો મતલબ જ શું થાય? વ્યસ્ત. તો એનો વ્યસ્ત વેક્ટર કઈ રીતે શોધવો, ઓકે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો રિસિપ્રોકલ વેક્ટરનો ઉપયોગ સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં રિસિપ્રોકલ લેટાઇસની ચર્ચા કરવા માટે થાય છે. એટલે કે રિસિપ્રોકલ વેક્ટર સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં જ્યારે રિસિપ્રોકલ લેટાઇસ હોય એની ચર્ચા કરવા માટે વપરાય છે. ધારો કે કોઈ વેક્ટર વીના ત્રણ ઘટક વીએ, વીબી અને વીસી અલગ અલગ સમતલમાં ત્રાંસા ઘટકો છે જે આકૃતિમાં દર્શાવ્યા છે. ધારો કે કોઈ વેક્ટર છે વી, એના ત્રણ ઘટકો વીએ, વીબી અને વીસી. એ ત્રણ ઘટકો છે તે એ ત્રાંસા ઘટકો છે, કોઈ વચ્ચે 90નો ખૂણો બનતો નથી, જે આકૃતિમાં દર્શાવ્યા છે. ધારો કે વેક્ટર વીને એ બી સી અક્ષો પર દર્શાવવામાં આવે. વેક્ટર વીને એબીસી અક્ષો પર દર્શાવવામાં આવે તો વી બરાબર વીએવી પ્લસ વીબીબી પ્લસ વીસીસી થાય. ઓકે, જે ઇક્વેશન 1માં દર્શાવ્યું છે. એટલે કે વીએને આ એ અક્ષ ઉપર દર્શાવવામાં આવે, વીબીને બી અને વીસીને સી અક્ષ ઉપર દર્શાવવામાં આવે. ઓકે, અહીં વીએ, વીબી અને વીસી વેક્ટર વીના ઘટકો છે જેની દિશા એબીસી છે. એટલે કે એ અક્ષો ઉપર દર્શાવે તો દિશા શું થવાની? એબીસી જ થવાની. અહીં કોઓર્ડિનેટ સિસ્ટમ નોર્થ અક્ષો નોન ઓર્થોગોનલ. નોન ઓર્થોગોનલનો મતલબ, પહેલાં તો ઓર્થોગોનલ સમજીએ. ઓર્થોગોનલનો મતલબ એવો થાય કે અક્ષો વચ્ચેના ખૂણાઓ કેવા હોય? 90 ના હોય તો તેને ઓર્થોગોનલ કહેવાય. પણ જો અક્ષો વચ્ચેના ખૂણાઓ 90ના ના હોય તો એને નોન ઓર્થોગોનલ કહેવાય. એટલે જ આગળ આપણે અલગ અલગ સમતલમાં ત્રાંસા ઘટકો લીધા છે. ઓકે, તો નોન ઓર્થોગોનલ માટેની કન્ડિશન છે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીએ સ્ક્વેર પ્લસ વીબી સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. પણ અહીંયા નોન ઓર્થોગોનલ ઘટક છે એટલે માટે વી સ્ક્વેર ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ વીએ સ્ક્વેર પ્લસ વીબી સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર થશે, જે ઇક્વેશન નંબર 2માં દર્શાવ્યું છે. હવે રિસિપ્રોકલ વેક્ટરની વાત કરીએ તો રિસિપ્રોકલ વેક્ટર માટે આપણે એ, બી અને સી જે છે એના આપણે રિસિપ્રોકલ વેક્ટર શોધવા છે. તો આપણે રિસિપ્રોકલ વેક્ટર, નવા વેક્ટર્સ લઈએ, વ્યસ્ત સદિશો. તો કેપિટલ એ, બી અને સી, અથવા તો સ્મોલ એ ડેશ, બી ડેશ અથવા સી ડેશ પણ લઈ શકાય. આપણે કેપિટલ એ લીધા છે. તો એ બરાબર સૂત્ર છે બી ક્રોસ સી ડિવાઇડેડ બાય એ ડોટ બી ક્રોસ સી. પ્રથમ તો આ શું છે? આ એનો, આ એ ડેશ છે, સોરી આપણે એને સ્મોલ વડે દર્શીએ. એ ડેશ એનો શું થશે? એનો રિસિપ્રોકલ વેક્ટર છે, જેનું સૂત્ર કઈ રીતે યાદ રાખશો? તો એ ડેશ એ જેનું શોધવાનું હોય તો એ નહીં પણ એ બંને બીજા બાકીના બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય એ ડોટ બી ક્રોસ સી અને ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર, જે છેદમાં આપણે લખીશું. એ જ રીતે બી બરાબર સી ક્રોસ એ ડિવાઇડેડ બાય એ ડોટ બી ક્રોસ સી. ઓકે, આ જે એ ડોટ બી ડોટ એ ડોટ બી ક્રોસ સી છે સદિશનો અદિશ ગુણાકાર, એને આપણે આ રીતે પણ દર્શાવીશું, એ બી સી. ઓકે, ચાલો. તો બી બરાબર થશે, હવે બી બરાબર કોનો શોધવાનો છે?
બીનો રેસિપ્રોકલ શોધવાનો છે, એને આપણે કેપિટલ બી કીધો છે, અથવા આપણે એને બી ડેશ કહી દઈએ તો એની વેલ્યુ થશે જે સદિશનો શોધવાનો હશે એ નહીં, પણ બાકીના બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ ભાગ્યા 3 ને 3 સદિશોનો અદિશ ગુણાકાર. ઓકે, ચાલો, જે આપણે જોયું. હવે સી માટે એ જ રીતે સીનો શોધવાનું છે, તો સી ડેશ બરાબર બાકીના બે સદિશનો ગુણાકાર ડિવાઇડેડ બાય 3 સદિશોનો અદિશ ગુણાકાર. તો સી એ બી અપન એ ડોટ બી ક્રોસ સી જે અહીંયા દર્શાવેલ છે. ઓકે, ચલો, તો રિસિપ્રોકલ વેક્ટરના આ 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો એ ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી ડિવાઇડેડ બાય 3 સદિશોનો અદિશ ગુણાકાર, બી બરાબર સી ક્રોસ એ ડિવાઇડેડ બાય 3 સદિશોનો અદિશ ગુણાકાર, સી બરાબર એ ક્રોસ બી ડિવાઇડેડ બાય 3 સદિશનો અદિશ ગુણાકાર. એટલે કે જો તમને કોઈ પૂછે તો આપણે કેટલી વસ્તુ શોધવી પડે. ઉદાહરણ તરીકે પૂછે તો કે કોઈ સદિશ છે એ બી અને સી આપેલા છે, તો એના માટેના રિસિપ્રોકલ વેક્ટર શોધો તો આપણે 3 બી ક્રોસ સી ક્રોસ એ અને એ ક્રોસ બી શોધવા પડે, અને એના ઉપરથી એના પછી આપણે એ ડોટ બી ક્રોસ સી એટલે કે 3 સદિશનો અદિશ ગુણાકાર શોધી, એમ 4 વસ્તુ શોધી આપણે રિસિપ્રોકલ વેક્ટર શોધી શકીએ છીએ. ઓકે, ચલો, નેક્સ્ટ છે એમાં ઉદાહરણ છે. આપણે લેક્ચર નંબર 2માં આપણે જોઈ ગયા હતા કે 3 સદિશનો સદિશ ગુણાકાર. તો 3 સદિશનો સદિશ ગુણાકારનું અહીંયા એક્ઝામ્પલ છે જેના વિશે આપણે જોઈએ. તો એ અહીંયા એ બરાબર આપેલું છે 2 - 3 1, અને બી બરાબર આપેલું છે 3 - 2 અને 3, અને સી બરાબર છે 4 - 4 અને 3, જેનું આપણે શું શોધવાનું છે? અદિશ નહીં પણ સદિશ ગુણાકાર, એ ક્રોસ બી ક્રોસ સી. તો પહેલાં આપણે આ કૌંસમાં જે છે બી ક્રોસ સી એનો ગુણાકાર કરીએ, એટલે કે ક્રોસ પ્રોડક્ટ કરીએ. તો ક્રોસ પ્રોડક્ટ, તો ચલો, તો બી ક્રોસ સી બરાબર આઈ જે કે યુનિટ વેક્ટર્સ લખ્યા અક્ષિસોના, એક્સ અક્ષનો યુનિટ વેક્ટર આઈ છે, વાય અક્ષનો જે છે, અને ઝેડ અક્ષનો કે છે. ઓકે, ચલો, હવે બીની વેલ્યુ છે બી એક્સ બી વાય બી ઝેડ અને સી એક્સ સી વાય સી ઝેડ. ઓકે, ચલો, તો આઈ જે કે બી એક્સ બરાબર શું લખીશું? 3, બી વાય બરાબર -2 અને બી ઝેડ બરાબર 3. એ જ રીતે સી એક્સ બરાબર 4, સી વાય બરાબર -4 અને સી ઝેડ બરાબર 3. ઓકે, ચલો, હવે આઈ, હવે સાદુરૂપ આપીએ તો આઈ બરાબર આઈ કૌંસમાં આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ, એટલે કે 3 × 2 -6 માઇનસ આવશે વચ્ચે, પણ 4 -4 × 3 તો -12 તો માઇનસ પ્લસ એટલે -6 + 6 જવાબ આવશે. એ જ રીતે જે માટે લઈએ તો -j9 3 × 3 9 અને 4 × 3 તો -12 વચ્ચે માઇનસ આવે, પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ, ફરીથી કે ઇઝ ઇક્વલ ટુ લઈશું તો કે બરાબર કે ઇન્ટુ 4 તારી 12 -4 દુ 8 માઇનસ પ્લસ -12 પ્લસ 8, એટલે કે બી ક્રોસ સી બરાબર આપણને શું મળશે? 6i + 3j - 4k. ઓકે, હવે આપણને શું મળી ગયું? એક નવો વેક્ટર્સ મળી ગયો જેને આપણે ડી કહીશું. શું કહીશું? ડી. હવે આપણે શોધવાનું છે એ ક્રોસ બી ક્રોસ સી. તો બી ક્રોસ સી તો આપણે શોધી લીધું. હવે માત્ર આપણે શું શોધવાનું છે? એ ક્રોસ ડી. તો ફરીથી આને આપણે ડી કહી દીધો છે. તો એ ક્રોસ ડી બરાબર આઈ જે કે એક્સ વાય એ વાય એ ઝેડ ડીએક્સ ડીવાય ડીઝેડ. ફરીથી અંદર કિંમતો મૂકીએ તો આઈ જે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 -3 1. ઓકે, પછી ડીએક્સ ડીવાય ડીઝેડની વેલ્યુ મૂકીએ તો અહીંથી
6 6 3 -4 અહીંયા મૂકી. ચાલો હવે ફરીથી એનું સાદું રૂપ આપીએ તો શું થશે? આઈ બરાબર આઈ કૌંસમાં -3 ઇન્ટુ -4 તો 12 + 12 થઈ જશે. ઓકે, -3 ઓકે 3 ઇન્ટુ 1 -j બરાબર ફરીથી શું થશે? 4 ઇન્ટુ 2 તો -8 -6 ઓકે પ્લસ k બરાબર 6 પ્લસ 3 દુ 6 અને 6 તારી 18 પ્લસ k 6 પ્લસ 18 તો જવાબ આવશે 9i પ્લસ 14j -24k. તો સદિશ a ક્રોસ b ક્રોસ c બરાબર 9i પ્લસ 14j -24k. ઓકે, તો આ 3 સદિશનું આપણે એક એક્ઝામ્પલ જોયું જેમાં આપણે a ક્રોસ b ક્રોસ cની વેલ્યુ મૂકી. એટલે કે 3 સદિશોના સદિશ ગુણાકારથી આપણને કેવી વેલ્યુ મળે છે? સાદુરૂપ આપતા સદિશ વેલ્યુ મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ છે એમાં. ઓકે, હવે આપણે શોધવાનું છે ફાઇન્ડ અ સેટ ઓફ વેક્ટર રેસિપ્રોકલ ટુ ધ સેટ -i પ્લસ j પ્લસ k, i માઇનસ j પ્લસ k, i પ્લસ j પ્લસ k. ઓકે, હવે અહીંયા આપણને 3 વેક્ટર આપ્યા છે a, b અને c. તો a બરાબર -i પ્લસ j પ્લસ k, b બરાબર લઈએ i માઇનસ j પ્લસ k અને c બરાબર i પ્લસ j પ્લસ k. અહીંયા હું કેપ નથી બોલતો, તમે સમજી લેજો. ઓકે, ચલો જે અહીંયા દર્શાવ્યું છે. હવે આપણે શોધવાનું શું છે કે વેક્ટર એનો રેસિપ્રોકલ, વેક્ટર બીનો રેસિપ્રોકલ અને વેક્ટર સીનો રેસિપ્રોકલ. ઓકે, હવે આપણે હાલ જ રેસિપ્રોકલનું સૂત્ર આવ્યું a ડેશ. ધારો કે વેક્ટર એનો રેસિપ્રોકલ છે a ડેશ બરાબર શું થશે સૂત્ર? b ક્રોસ c અપન a b c એટલે કે 3 સદિશનો અદિશ ગુણાકાર. ઓકે, આવી જ રીતે બી માટે અને સી માટે સૂત્રો આવશે. જોઈએ અહીંયા જુઓ કે આપણે આ સૂત્રો તારવ્યા હતા. ઓકે, એ બરાબર બી ક્રોસ સી ડિવાઇડેડ બાય એ ડોટ બી ક્રોસ સી, બી બરાબર સી ક્રોસ એ છેદમાં એ ડોટ બી ક્રોસ સી અને સી બરાબર એ ક્રોસ બી છેદમાં એ ડોટ બી ક્રોસ સી. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરી હવે આપણે સૌ પ્રથમ એ ક્રોસ બી શોધીએ. એ ક્રોસ બી તો ફરીથી ક્રોસ પ્રોડક્ટ આઈ જે કે લખી દીધા. ઓકે, હવે બી ક્રોસ એ શોધવાનું છે આપણે. અહીંયા શું શોધવાનું છે? બી ક્રોસ એ. તો બી બરાબર એ ક્રોસ બી શોધવાનું છે. તો એ બરાબર થશે -1 આનો સહગુણક, આઈનો સહગુણક, આમાં એમાં એની વાત કરીએ તો આઈનો સહગુણક -1, જેનો સહગુણક +1, કેનો સહગુણક 1 +1. ઓકે, ચલો એ જ રીતે એ ક્રોસ બી શોધવાનું છે. તો બીની વાત કરીએ તો બીનો સહગુણક બીમાં એક્સનો આઈનો સહગુણક 1, જેનો સહગુણક -1 અને કેનો સહગુણક 1. ઓકે, આપણે સૂત્રો જે કિંમત આપી લીધી એના ઉપરથી લખ્યું. ઓકે, ચલો હવે આઈ ફરીથી નિશ્ચયકનું સાદુરૂપ આપ્યું તો આઈ બરાબર આઈ ઇન્ટુ 1 પ્લસ -1 થઈ જશે તો +1 આવશે, માઇનસ જે -1 -1 પ્લસ કે 1 -1 એટલે કે આપણને મળશે અહીંયા 2i પ્લસ 2j. ઓકે, એ જ રીતે બી ક્રોસ સી માટે આપણને શોધીએ તો ફરીથી નીચે આઈ જે કે મેટ્રિક્સમાં i -1 1
એટલે કે બીના સહગુણકો અહીંયા 1 છે -1 અને 1 અહીંયા લખ્યા. એ જ રીતે સીના સહગુણકો 1 1 1 તો 1 1 અહીંયા લખ્યા. ઓકે, ચલો હવે ફરીથી એનું સાદુરૂપ આપીએ. તો આઈ માટે -1 -1 જે માઇનસ જે 1 1 -1 પ્લસ કે 1 + 1. ઓકે, તો આપણને બી ક્રોસ સી મળ્યું -2i + 2k. ઓકે, હવે સી ક્રોસ એ તો આઈ જે કે માં 1 1 1 છે. બી ક્રોસ સી એટલે કે આઈ જે કે સીની વેલ્યુ છે 1 1 1 જે અહીંયા લખી અને એની વેલ્યુ છે -1 1 1. ઓકે, તો જે અહીંયા લખી અને એનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે -2j + 2k. ઓકે, હવે આપણે શું શોધીશું? એ ડોટ બી ક્રોસ સી. એ ડોટ બી ક્રોસ સી જેને આપણે આ રીતે પણ દર્શાવી શકાય. ઓકે, તો એ ડોટ બી ક્રોસ સી તો -1 1 1 -1 1 1 1 એટલે કે એની સહગુણકો અહીંયા ઉપર લખ્યા, બીના સહગુણકો અને સીના સહગુણકો 1 1 1 લખ્યા. ઓકે, ચલો હવે ફરીથી -1 અને આનો ગુણાકાર તો -1 1 -1 ફરીથી આ +1 છે, વચ્ચે માઇનસનું ચિહ્ન આવશે. -1 1 -1 +1 × 1 -1 તો એનો જવાબ આવશે 4. ઓકે, એટલે કે આપણની જોડે 1 2 3 અને 4 વેલ્યુ મળી. આ 4 વેલ્યુનો ઉપયોગ કરીને આપણે રેસિપ્રોકલ વેક્ટર શોધી શકીએ. તો હવે એ ડેશ બી ડેશ અને સી ડેશ એ રેસિપ્રોકલ વેક્ટર હોય તો એ ડેશ બરાબર બી ક્રોસ સી છેદમાં 3 સદિશનો અદિશ ગુણાકાર. તો એ ડેશ માટેનું સૂત્ર છે શું છે? બી ક્રોસ સી ડિવાઇડેડ બાય 3 સદિશનો અદિશ ગુણાકાર. તો બી ક્રોસ સીની વેલ્યુ આપણે શોધી તો બી ક્રોસ સીની વેલ્યુ આ રહી -2i + 2k -2i + 2k -2i + 2k મૂક્યા અહીંયા અને એબીસીની વેલ્યુ છે એટલે કે 3 સદિશનો અદિશ ગુણાકાર એની વેલ્યુ છે 4. બી ક્રોસ સીની વેલ્યુ છે -2i + 2k. આ બંને વેલ્યુનો ઉપયોગ કરી અહીંયા મૂકીએ તો એડ્રેસમાં તો આપણને મળશે 2 કોમન લઈ લઈએ અને -i + k ડિવાઇડેડ બાય 2 2 કેન્સલ આઉટ થઈ ગયા. ઓકે, ચલો હવે નેક્સ્ટ છે બી ડેશ. તો બી ડેશનું સૂત્ર શું છે? સી ક્રોસ એ અપન 3 સદિશનો અદિશ ગુણાકાર. તો સી ક્રોસ એની વેલ્યુ આ રે -2j + 2k અને 3 સદિશનો અદિશ ગુણાકારની વેલ્યુ છે 4. તો એ કિંમત અહીંયા મૂકીએ તો -2j + 2k ડિવાઇડેડ બાય 4 બરાબર -j ફરીથી 2 કોમન તો -j + k / 2. એ જ રીતે સી ડેશ બરાબર એ ક્રોસ બી અપન 3 સદિશોનો અદિશ ગુણાકાર. એ ક્રોસ બીની વેલ્યુ છે 2i + 2j ડિવાઇડેડ બાય 4. ઓકે, તો ફરીથી 2 કોમન i + j ડિવાઇડેડ બાય 2. ઓકે, તો આમ આજે એ ડેશ એટલે કે -i + k / 2, બી ડેશ -j + k / 2 અને સી ડેશ બરાબર i + j / 2 એ 3 સદિશ જે એબીસી આપેલા હતા. આ જે સદિશ હતા એબીસી એમના શું છે? રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત વેક્ટર છે. ચલો તો આના પછી આપણે નેક્સ્ટ ટોપિક છે પી સ્યુડો વેક્ટર અને પી સ્યુડો સ્કેલર. તો ફિઝિક્સમાં 2 પ્રકારની ક્વોન્ટિટી હોય તો કે વેલોસિટી વેગ પ્રવેગ આ ક્વોન્ટિટી જેમના ડાયરેક્શન આપણે હંમેશા બતાવવી જ પડે કે કઈ ડાયરેક્શનમાં મોશન કરે છે. અને બીજી ક્વોન્ટિટી છે કે એંગ્યુલર વેલોસિટી એંગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન કોણીય પ્રવેગ આ જે રોટેશનલ ક્વોન્ટિટી છે અને તેમની ડાયરેક્શન એ કઈ દિશામાં છે આપણે કહી ના શકીએ. ડિપેન્ડ કરે છે કે કયો વ્યક્તિ ક્યાંથી જુએ છે. ઓકે, તો જુઓ આ રોટેશનલ છે. આ રોટેશનલ મોશન કરતું હોય કોઈ પદાર્થ આ રીતે તો એ આ ચોક્કસ પાથ ઉપર જ ગતિ કરવાનું છે તો એની ડાયરેક્શન સાથે કોઈ
સંબંધ ધરાવશે નહીં. ખાલી આપણે હા એ કહી શકીએ કે આ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, ચલો. The vector quantity like a displacement force etc which change sign under the inversion called the polar vector. ઓકે, ચલો. તો ધારો કે આ કોઈ પદાર્થ છે, આ દિશામાં ગતિ કરે છે, તો એનો કોઈ ચોક્કસ સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે. જે ક્વોન્ટિટીઝનો ચોક્કસ કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો એવી ક્વોન્ટિટીને શું કહેવાય છે? પોલર વેક્ટર. બરાબર છે. અને એમનું ઉલટું કરતાં અહીંયા ધારો કે હું મિરર મૂકી દઉં, અહીંયા મિરર, તો આ દિશામાં બતાવી છે, એટલે કે એમની શું થઈ જશે? એમની દિશા બદલાઈ જશે, એટલે કે એમની સાઇન શું થઈ જશે? ચેન્જ થઈ જશે. ઓકે, તો એવી જે ક્વોન્ટિટી છે એને પોલર વેક્ટર કહીશું. અને વેક્ટર ક્વોન્ટિટી સચ એઝ એન્ગ્યુલર વેલોસિટી, ટોર્ક, એ જે છે એમનું ઇન્વર્ઝન કરીએ તો પણ એ કેવા રહે છે? હોય એવા ને એવા. એટલે કે માઇનસની નિશાની આવતી નથી. રિમેન્સ ઇનવેરિયન્ટ અંડર ધ ઇન્વર્ઝન. ઓકે, તો આવી ક્વોન્ટિટીને શું કહેવાય છે? પી સ્યુડો વેક્ટર. પી સ્યુડો વેક્ટરનો આપણે નોર્મલ ભાષા સમજીએ તો કોઈ વેક્ટર છે કે જેનો વેક્ટરનો ડુપ્લિકેટ વેક્ટર જે છે નહીં પણ છે. ઓકે, લાઈક કોઈ જોકર છે, તો જોકરનો જનરલી આપણે જોઈએ તો જોકરનો ચહેરો આપણા માઇન્ડમાં આવી જાય, પણ એની પાછળ કોઈક વ્યક્તિ રહેલો છે. ઓકે, તો એને શું કહીશું આપણે? પી સ્યુડો, એટલે કે સ્યુડો વેક્ટર. ઓકે, ચલો આગળ જોઈએ. તો ધ ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ એન્ડ બી ઇઝ અ સ્કેલાર ક્વોન્ટિટી. ડોટ પ્રોડક્ટ આપણને ખબર છે કે એ સ્કેલાર ક્વોન્ટિટી છે, એને આપણે એસ કહીએ. તો એ કેવી રહે છે? મિરર રિફ્લેક્શન આપીએ, વચ્ચે કાચ મૂકીએ તો એ અને બી બદલાતા નથી, તો એને પોલર વેક્ટર અથવા એક્સિયલ વેક્ટર કહીશું. પણ એ અને બી એક પોલર વેક્ટર છે અને બીજો પોલર વેક્ટર નથી, એ સ્યુડો વેક્ટર છે, તો તેનો ડોટ વેક્ટર શું થશે? ડોટ પ્રોડક્ટની સાઇન મિરર રિફ્લેક્શન, એટલે કે વચ્ચે કાચ મૂકીને જોઈશું તો એ બદલાઈ જશે. તો એવી ક્વોન્ટિટીને સ્કેલાર સ્યુડો સ્કેલાર કહે છે. ઓકે, ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ રાઇટ હેન્ડના રૂલ્સ પ્રમાણે. તો ઓકે, અહીંયા કોઈ રિંગ છે. ઓકે, અહીંથી કોઈ વી વેગથી ગતિ કરે છે, વી એન્ગ્યુલર વેલોસિટીથી. તો ઓમેગા એ હંમેશા આને લંબ હશે, આ દિશામાં, ઉપરની દિશામાં. ઓકે, બરાબર છે, તો લંબ હશે. હવે જ્યારે આને હું રાઇટ હેન્ડ સ્ક્રૂના નિયમ પ્રમાણે જોઉં તો એ અહીંથી આ રીતે બહાર આવતો જણાશે. ઓકે, પણ જ્યારે હું આનું મિરર રિફ્લેક્શન લઈશ ત્યારે એ શું કરતો જણાશે? તો કે આ જ છે એ એનું મિરર રિફ્લેક્શન. ઓકે, ફરીથી હું આકૃતિ દોરું વ્યવસ્થિત. તો વી વેગથી કોઈ પાર્ટિકલ્સ ગતિ કરે છે અને આ ઓમેગા છે એન્ગ્યુલર વેલોસિટીથી. અહીંયા હું કોઈ મિરર મૂકું તો આ રીતે દિશામાં ગતિ કરે છે. હવે અહીંયાથી ઓમેગા હંમેશા અને ઓમેગા ક્રોસ વી ટોર્ક એ હંમેશા આ રીતે મુવમેન્ટ કરશું છે એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે હું આને એટલે કે બહાર તરફ આવતું દેખાશે, પણ જ્યારે હું મિરરમાં જોઈશ ત્યારે એ અંદર તરફ જતું દેખાશે. તો આ જે છે એને આપણે પી સ્યુડો વેક્ટર કહી શકીએ. ઓકે, વી ક્રોસ બીને. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું રિસિપ્રોકલ વેક્ટરના 3 સૂત્રો. એ ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી ડિવાઇડેડ બાય એ ડોટ બી ક્રોસ સી, અને બી ઇઝ ઇક્વલ ટુ સી ક્રોસ એ છેદમાં એ ડોટ બી ક્રોસ સી, અને સી બરાબર એ ક્રોસ બી છેદમાં એ ડોટ બી ક્રોસ સી. ઓકે, એના પછી આપણે 3 સદિશોનો સદિશ ગુણાકાર વિશે ચર્ચા કરી. એના પછી આપણે એક એક્ઝામ્પલ રિસિપ્રોકલ વેક્ટર શોધવાનું જોયું, અને એના પછી પી સ્યુડો વેક્ટરની ચર્ચા કરી.
તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ડિફરન્સિએશન ઓફ વેક્ટર વિથ ટાઈમ. ઓકે, થેન્ક યુ.